રાજાનું સ્વપ્ન. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. બિરબલની વાર્તાઓ તેમની ચતુરાઈ અને બુદ્ધિના યોગ્ય ઉપયોગ માટે ખૂબ જ પ્રખ્યાત છે. બિરબલે હંમેશા બાદશાહ અકબરની સમસ્યાઓનો પળવારમાં ઉકેલ લાવ્યો. બિરબલ પાસે માત્ર વાસ્તવિક જીવનની સમસ્યાઓના જ નહીં પણ રાજાના સપનાની સમસ્યાઓના પણ જવાબો હતા. આવી જ એક વાર્તા રાજાના વિચિત્ર સ્વપ્નની છે. આવો અમે તમને આખી વાર્તા કહીએ. એક સમયે બાદશાહ અકબર અચાનક ગાઢ નિંદ્રામાંથી જાગી ગયો અને આખી રાત ઊંઘી શક્યો નહીં. તે ખૂબ જ ચિંતિત હતો કારણ કે તેણે એક વિચિત્ર સ્વપ્ન જોયું હતું, જેનો અર્થ તે સમજી શક્યો ન હતો. તેણે જોયું કે તેના બધા દાંત એક પછી એક ખરવા લાગ્યા અને અંતે માત્ર એક જ દાંત બચ્યો. આ સ્વપ્નથી તે એટલો ચિંતિત હતો કે તેણે સભામાં તેની ચર્ચા કરવાનું વિચાર્યું. અકબર બીજા દિવસે સભામાં પહોંચતાની સાથે જ તેણે તેના વિશ્વાસુ મંત્રીઓને સ્વપ્ન સંભળાવ્યું અને દરેકનો અભિપ્રાય પૂછ્યો. બધાએ તેમને આ વિશે જ્યોતિષ સાથે વાત કરવા અને સ્વપ્નનો અર્થ સમજવાનું સૂચન કર્યું. રાજાને પણ આ વાત સાચી લાગી. બીજે દિવસે તેણે વિદ્વાન જ્યોતિષીઓને કોર્ટમાં બોલાવ્યા અને તેનું સ્વપ્ન સંભળાવ્યું. આ પછી બધા જ્યોતિષીઓએ પોતાની વચ્ચે ચર્ચા કરી. પછી તેણે રાજાને કહ્યું, જહાંપનાહ, આ સ્વપ્નનો એક જ અર્થ છે કે તમારા બધા સંબંધીઓ તમારી આગળ મરી જશે. જ્યોતિષીઓની આ વાત સાંભળીને અકબર ખૂબ ગુસ્સે થયો અને તેણે તમામ જ્યોતિષીઓને દરબાર છોડી દેવાનો આદેશ આપ્યો. તેઓ બધા ગયા પછી બાદશાહ અકબરે બિરબલને બોલાવ્યો અને કહ્યું, બિરબલ, તને શું લાગે છે કે અમારા સ્વપ્નનો અર્થ શું હશે? બિરબલે કહ્યું, મહારાજ, મારા મતે તમારા સ્વપ્નનો અર્થ એ છે કે તમારા બધા સંબંધીઓમાં તમે સૌથી લાંબુ આયુષ્ય ધરાવો છો અને તમે તે બધા કરતાં લાંબુ આયુષ્ય પામશો. આ સાંભળીને બાદશાહ અકબર ખૂબ ખુશ થઈ ગયો. ત્યાં હાજર તમામ મંત્રીઓએ વિચાર્યું કે બિરબલે પણ જ્યોતિષીઓએ જે કહ્યું હતું તેનું પુનરાવર્તન કર્યું હતું. એટલામાં બિરબલે તે મંત્રીઓને કહ્યું કે જુઓ, વાત તો એ જ હતી, બસ કહેવાની રીત જુદી હતી. મામલો હંમેશા યોગ્ય રીતે આગળ વધારવો જોઈએ. મંત્રીઓને આટલું કહીને બિરબલ સભામાંથી નીકળી ગયો. વાર્તામાંથી બોધ. કની પણ કહેવાની એક સાચી રીત છે. ખલેલ પહોંચાડતી વાત સાચી રીતે કહેવામાં આવે તો પણ ખરાબ નથી લાગતું. આ કારણથી આ બાબતને હંમેશા યોગ્ય રીતે અને રીતે રજૂ કરવી જોઈએ. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.